एक मिनट सर विनाशाय दीपकाय नमोस्तुते ब्रह्म दीपो ज्योतिर्जनार्दन दीपो हरतु देहा। बस सर એક કપકા આપણા જિલ્લામાં જુલાઈ 2024 થી જે નવા કાયદા 3 નવા કાયદા અંગે પોલીસ અધિકારીશ્રીઓ તથા જિલ્લા કરવામાં આવેલું છે। આ પ્રસંગે આજ રોજ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લાના મહેરબાન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન એવા પીયુકે છે અને હાલ પીડીજે તરીકે કાર્યરત છે તેઓનું સ્વાગત કરું છું। ડીઓપી શ્રી રાકેશજી રાવ સાહેબ કે જેઓ વર્ષો ખેડા જિલ્લાના મેજિસ્ટ્રેટ કલેક્ટર સાહેબ શ્રી અમિત પ્રકાશ યાદવ સાહેબજી જો આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જેઓએ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પણ પ્રેક્ટિસ કરેલી છે તેઓ આજરોજ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓનું પણ સ્વાગત કરું છું। વ્યવહાર હંમેશા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો તેઓનું પુષ્પ આવાજ સાહેબ धन्यवाद जहां साहब धन्यवाद बाद कार्यकर्ता आगे આપણે 1 જુલાઈથી જે તમામ અધિકારીઓની 5-5 દિવસની તાલીમ ત્યાં કરવામાં આવેલી છે પણ છતાં બધા એવો ઓફેન્સ હોય કે ક્રાઇમ ઇન્ડિયામાં થયું છે એબેટ કરીને બહાર જતું રહ્યું છે ઇવન હવે તો નાના છોકરાઓને પણ ક્રાઇમના સાધન છે એવી રીતે પ્રાઇમરી એવિડન્સની આ વાત કરો એ પ્રાઇમરી છે તો માનવ સંસાધન એટલે કોણ આપ અને એમાં રોકાઈને કંઈ જ્ઞાનવર્ધન કરી શકું અને જે હવે હું મારી કલેક્ટરની 164 થઈ ગયા 144 અને 145 ના યા 133 ને તમે ચેન્જ કર્યું કાયદાના સંદર્ભમાં તમારી જે માન્યતાઓ છે એ માન્યતાઓ સાચી છે કે ખોટી છે એની ચર્ચા વિચારણા કરવાની થઈ એટલે લગભગ 4 મહિના જેવો સમય તો આપણે થઈ ગયો છે એટલે પ્રેક્ટિકલ સેમિનાર એટલે એક એવો માહોલ કે આ દરેક વ્યક્તિ બીજા પાસેથી શીખે કારણ કે તમે આના સાથે રોજ સંકળાયેલા એટલે આ જે તાલીમ જેને કહેવામાં આવે તમે પીવો છો અને વાત કરો છો જે ફોર્માલિટીમાં નથી હોતી અત્યારે હું ચાય પીશી ચાય પાણી પીશ નહીં ચાલે પણ જે ઇન્ફોર્મલ વાતાવરણ એમાં જે બે શબ્દો નવા ઉમેરાણા છે એક છે ન્યાય અને બીજું છે સુરક્ષા। આ કાયદાનો ઉદ્દેશ જ આ બે ખાસ કરીને કાયદામાં સોસાયટીની જે બદલાતી નીડ્સ છે એ પ્રમાણે કાયદો બદલવો પડે। વી આર નોટ નોર્થ કોરિયા કે આપણે ભાઈ સ્ટેગ્નન્ટ થઈ ગયા છીએ કાયદામાં કોઈ માક્રો લેવલ છે ઉપરથી દેખાતું બાબત છે। પહેલું તો ડિજિટલ ઇન્ડિયા રાઈટ વી આર સર આજે જે કાયદાઓ વિશે કાર્યક્રમ શું જે નવા 3 મુખ્ય કાયદાઓ છે એના સેમિનાર અંગે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું છે। એમાં આણંદ અને ખેડા જિલ્લાના પોલીસ અધિકારી મિત્રો સરકારી વકીલશ્રીઓનું સંયુક્ત રીતે આ એક આયોજન થયેલું છે। એમાં ફિલ્ડની અંદર ઇન્વેસ્ટિગેશનની અંદર વધારે સારી રીતે કાર્ય કરી શકે, પ્રોસિક્યુશનનું વધારે સારી રીતે કાર્ય કરી શકે અને ત્યારબાદ જ્યારે ચાર્જશીટ થાય ત્યારે કોર્ટની અંદર સારી રીતે કામગીરી થઈ અને જે વિક્ટિમ છે એને ન્યાય અપાવી શકે એ માટે ખૂબ સારી રીતે આજે આયોજનની અંદર ચર્ચા વિમર્શ આજરોજ થવાનો છે। એની અંદર જે એક્સપર્ટ બોલાવવામાં આવ્યા છે એમના દ્વારા સરકારી વકીલશ્રીઓ અને પોલીસ અધિકારીઓ બંનેને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે અને ચર્ચા વિમર્શ થશે અને અંતે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલી છે। આખો દિવસનો સંયુક્ત કાર્યક્રમ છે અને એ બાબતે હું ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશનનો ખૂબ ખૂબ આભાર માનું છું
બંને જિલ્લાના જે ડીજીપી શ્રીઓ છે મહિડા સાહેબ અને ધવલભાઈ બારોટજી, તો એ લોકોએ પણ આની માટે ખૂબ મહેનત કરેલી છે અને આ એક ખૂબ સારું આયોજન થવા જઈ રહ્યું છે અને જિલ્લાની તમામ ટીમોને જે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ છે એમાં ચોક્કસપણે ફાયદાકારક થશે એવું હું ચોક્કસપણે માનું છું. આભાર. આપનો પરિચય? હું જિલ્લા સરકારી વકીલ આણંદ શ્રી એનપી મહિડા. આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી બૃહદ ખેડા જિલ્લો એટલે કે હાલ આણંદ અને ખેડા જિલ્લાના તમામ સરકારી વકીલ મિત્રો તથા પોલીસ ઓફિસર્સનો આ 3 નવા કાયદાઓ અંગેનું સેમિનાર યોજાવા જઈ રહ્યો છે. એમાં 3 નવા કાયદાઓ વિશે ફેકલ્ટીઝ માર્ગદર્શન કરશે અને કાર્યક્રમના અંતે નવા કાયદાઓ અંગે જે કંઈ પ્રશ્નોત્તરી છે, મૂંઝવતા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું પણ નિરાકરણ થશે. એક સેમિનારનો ઉદ્દેશ્ય. આભાર. જી, આજે જે કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે, કેટલા જવા જરા કોનો? આજ રોજ જે કાર્યક્રમ જવા થઈ રહ્યો છે તે 1 જુલાઈ 2024થી આપણે સૌ જાણીએ છીએ કે 3 નવા કાયદા ઇન્ટ્રોડ્યુસ થયા અને તેની અમલવારી ચાલુ થઈ. આ 3 નવા કાયદાની જે અમલવારી ચાલુ થઈ, જે જૂના કાયદા હતા એને રિપ્લેસ કરી દીધા છે. આ નવા કાયદાની અંદર ઘણી બધી સેક્શનોનો ઉમેરો કરવામાં આવેલો છે અને ઘણી રિમૂવ કરવામાં આવેલી છે. એ જ રીતે ઘણી સેક્શનની અંદર સજાની જોગવાઈ અંગે પણ સુધારા વધારા થયેલા છે. આ નવા કાયદા આવ્યા ત્યાર પછી આજે લગભગ 5 માસનો જે સમય વીતી ગયો, એ 5 માસના સમય દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ અધિકારીઓ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન થયું તેમજ ઘણા કેસો હવે હાલ ચાર્જશીટ થઈને ચાલવા ઉપર નામદાર કોર્ટની અંદર પણ આવી ગયા છે. ત્યારે સરકારી વકીલશ્રીઓના ધ્યાનમાં પણ આવ્યું કે આ નવા કાયદા આવ્યા પછી આ ઇન્વેસ્ટિગેશન છે આ દિશામાં પણ થવું જોઈએ. તો ઘણી બધી એવી જે ત્રુટીઓ હતી તેનું નિરાકરણ થાય અને નવા કાયદાની જે અમલવારી એકદમ સારી રીતે થાય એ માટે તેમજ આ નવા કાયદાની જે ઘણી જોગવાઈઓ છે જે ધ્યાન ઉપર ન પણ હોય તો આ દરેક વસ્તુને આવરી લઈ અને આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા આ સેમિનારનું આયોજન થયું છે. આ સેમિનારની અંદર આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબ હાજર રહેલા છે, તેમજ ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવજી હાજર રહેલા છે, બંને જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તેમજ બંને જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર તેમજ આ બંને જિલ્લાના તમામ સરકારી વકીલશ્રીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ આ સેમિનારનો લાભ લેશે અને અમને એવી આશા છે કે મહત્તમ બેનિફિટ જે પોલીસ અધિકારીઓને અને સરકારી વકીલશ્રીઓને આ સેમિનારનો મળશે. આ સેમિનારની અંદર જે તજજ્ઞ દ્વારા આ 3 જે નવા કાયદા છે તેની ઉપર જે વક્તવ્ય છે તે રાખવામાં આવેલું છે અને અંતે પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ છે, જેથી કરીને પોલીસ અધિકારીઓ કે સરકારી વકીલશ્રીઓના મનની અંદર કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું પણ નિવારણ થાય અને વધુ સારી રીતે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ જે છે એ એપ્લાય થઈ શકે અને એની અમલવારી થઈ શકે એ માટેનો આ એક પ્રયત્ન છે.